આ ઘરે તો આવી ગયા, પણ આ મંગળા ગૌરી ચોય દેખાલા નહીં. ઉભા મોન્ટુ, એ મોન્ટુ, લાગે છે મારા બાપા આવી ગયા. બોલો બાપુજી. એ તારી બા ચો જઈ? મગન માસ્ટર, મારી બા આજે કોક ભવનમાં બેઠી છે. હે કોક ભવનમાં? તો જઈ મને આવો. આ મોન્ટુ કહે છે એની બા તો ખૂબ ભવનમાં જઈને બેઠી છે. હવે પણ શું થયું છે આને? ભાઈ એવું થયું છે ને કે આજે મારી બા થોડી વધારે વિષય છે એટલે રૂમમાં જઈને બેસી ગઈ છે. હવે મગન માસ્ટર એટલે કે મારા બાપુજીની પરીક્ષા પાકી. સ્કૂલમાં ભલે છોકરા ભણાવતા હોય પણ આજે એમણે પરીક્ષા આલવી પડશે. મંગળા ગૌરી, ઓ મંગળા ગૌરી, કહું છું વાપરો છો? આ દરવાજો ખોલો. કહું છું શું કરવા રીસવાના છો એ તો કહો. ઉભા રહો, કોક કહેશે. શું કીધું? નહીં ખોલું દરવાજો, નહીં ખોલું. આ તો બોલતા નહીં, ગીતમાં જવાબ આલે છે. જો સુધી તમે મારી વાત નહીં માનો, નહીં ખોલું રે દરવાજો, નહીં ખોલું. હું બોલતા નહીં તો મારે ગીતમાં જ કહેવું પડશે. એનો પ્રયત્ન કરીએ. સ્કૂલમાં બાળ ગીતો બહુ ગાયા, આજે ગીતો ગાવાનો વારો આવ્યો છે. ઓ મારા મંગળા ગૌરી કેમ રીસાયા, ઓ મોન્ટુના બાચ મરી સાયા. બોલતા નથી, ચાલતા નથી, રૂમમાં પુરાયા તમે ચમરી સાયા. એ જટે જાવો નવી ચણિયા ચોળી લાવો, દરવાજો પછી ખોલું મું. તમે જાવો 10 ચણિયા ચોળી લાવો, દરવાજો પછી ખોલું મું. અત્યારે ચણિયા ચોળી એ નવી મરી જ્યાં. આ નવરાત્રિ આવે અને ઘર ઘરમાં એક જ કહાની હોય, ફટાફટ જાઓ ચણિયા ચોળી લાવો. અરે કહું છું વાપરો છો? આ ગયા વર્ષે તો લાવેલા 10 ચણિયા ચોળી, એનું શું કરવાનું છે? આ તો કહે છે નવી ચણિયા ચોળી નહીં લાવો તો હું બહાર જ નહીં નીકળું. દરવાજો તો ખોલો મોટુની બા, શું થયું છે બોલો? એક વાર બોલું ને, 2 વાર બોલું ને, 3 વાર બોલું હો બા, મોટુની બા દરવાજો તો ખોલો. હજુ નહીં ખોલતા હતો. 100 વાર બોલો ભલે, 200 વાર બોલો તમે, 300 વાર બોલો મગન માસ્ટર, જઈને તમે નવી નવી ચણિયા ચોળી લાવજો. મરી છે